ચા આવી એ તો પૂછવાનું ભૂલી ગઈ તમને કે મોટા તપેલામાં ચા બનાવેલી પીશો કે પછી નાના તપેલામાં? કેમ આખા ગામને પીવાની તો મોટા તપેલામાં? ના મારે એકને પીવો, નાની તપેલી મૂક ને. 2 મિનિટમાં લાઈ. રમણલાલ ચામાંથી બહાર નીકળ્યા. હું તમારા દીકરા દીકરી ભણે એના માટેની વાત કરું. તમે ચામાંથી બહાર નહીં નીકળતા. આ તમને ખબર છે આપણા દીકરા દીકરી 9મા કે 10મા ધોરણમાં ભણતા હોય તો 9મા 10મા ધોરણ દરમિયાન દર વર્ષે 4000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને આપણી દીકરી જો 9મા ધોરણમાં એડમિશન લે છે ને તો એને સ્કૂલમાં આવવા જવાની તકલીફ ના પડે એના માટે સાયકલ આપવામાં આવે છે. હા કેવું પડે હો. તો એટલે પણ હજુ ચા ના આવી. અરે કાકા, ચા આવી એ ચા કે એ તો પૂછવાનું ભૂલી ગઈ શું? કે તમે ખાંડવાળી પીશો કે ખાંડ વગરની? હું પૂછવાનું વાત અરે કરે. આ તો તમારે ડાયાબિટીસ હોય તો એટલા માટે. એ મને નથી ડાયાબિટીસ કે નથી ગાંડાબિટીસ. હા એમને તો છે પૂછડે બાંડા બીટી. ગળી મત બનાય. 2 મિનિટમાં લાઈ. એટલે આની 2 મિનિટ થશે ક્યારે? 2 મિનિટ જ થાય રમણલાલ. આ તમને હું તમારા દીકરા દીકરી સારું ભણે એની વાત કરું. તમે ચામાંથી બહાર નથી આવતા. આ તમને ખબર છે જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે 6 લાખ કરતા ઓછી હોય અથવા તો જે પરિવાર સામાજિક આર્થિક કે શૈક્ષણિક રીતે પછાત હોય, લઘુમતીમાં આવતા હોય કે વિચરતી વિમુક્ત જાતિના હોય એવા પરિવારના દીકરા દીકરીઓ 11-12માં સાયન્સમાં ભણવા જાય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય, ડિપ્લોમા અથવા તો એન્જિનિયરિંગ કરવાનું હોય કે પછી મેડિકલ વિભાગમાં કોઈ પણ પ્રકારનું ભણતર લેવા માટે જાય છે ત્યારે એમને વાર્ષિક 40,000 થી 50,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. ભાઈ આ તો બહુ સારું કહેવાય. હા એટલે પણ હજુ ચા ના આવી. યાર કાકા, ચા આવી હવે તો આવી. ચા કે એ તો પૂછવાનું ભૂલી ગઈ હું તમને કે આમ કપમાં પીશો, રકાબીમાં પીશો, પ્લાસ્ટિક કે કપમાં પીશો, ગ્લાસમાં પીશો, શેમાં પીશો ચા? સણના જવાની ડોલમાં લાય એમાં પીસ. તો આમાં પીશો ને પેલા પીશો. કાચના ગ્લાસમાં લઈએ ને. 2 મિનિટમાં લાઈ ગઈ. હવે જલ્દી કર. 2 મિનિટ કરે છે પણ ચા નહીં આવતી. રમણલાલ તમે આ ચા પીવા માટે લોકોના ઘેર જઈને જે સમય બગાડો છો ને એટલો જ સમય જો આ તમે સમાજ કલ્યાણની સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની જે વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની યોજનાઓ છે ને એ જાણવામાં ને એની પાછળ આપ્યો હોત ને તો આ બધા કલેક્ટર બની ગયા હોત. આ બધા કલેક્ટર બની ગયા છે. તો એટલે ભાઈ આ બધા કલેક્ટર બની ગયા મને શું ફાયદો થાય? હા તમને તો તમારા છોકરાઓની જ નથી પડી તો બીજા બધાની ક્યાંથી હોય? પણ આપણા દેશની સરકારને સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગને ખબર છે કે આ જ બાળકો આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને એટલા માટે જ જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે 6 લાખ કરતાં ઓછી હોય અથવા તો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોય, વિચરતી વિમુક્ત જાતિના હોય કે લઘુમતીના હોય એવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે પરદેશ જવા માંગતા હોય અને પૈસા ના હોય તો 15 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે. એ પણ વાર્ષિક માત્ર 4% વ્યાજ દરે. ભાઈ આ તો બહુ સારું કહેવાય. અને જો કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ આપણે આપણા દીકરા દીકરીને અપાવવા માંગતા હોય એ પણ પરદેશમાં જઈને તો એવા સમયે ₹25 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે. એ પણ વાર્ષિક 4% વ્યાજ દરે અને એમાં કોઈ આવક મર્યાદા પણ જોવામાં નથી આવતી. શું વાત કરે છે અલ્યા રંગલા, તે તો મારી આંખો ખોલી નાખી. ના જો સરકાર આટલી બધી યોજનાઓ આપતી હોય તો આપણે એનો લાભ લઈને આપણા છોકરા છોકરીઓને ભણાવવો જોઈએ. હા અરે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર, વિદેશ અને પાયલોટ બનવા સુધી આ લોન આપે, શિષ્યવૃત્તિ આપે તો બહુ સારું કે. તો હું એ જ કહું છું. ના ખરેખર હું મારા છોકરા છોકરીને ભણાવીશ. એટલે પણ આ શિયાળો છે, ઠંડી છે, આ ચા આવી જાય તો મજા આવે ને. આ ચા ક્યારે આવશે? કાકા, ચા આવી. આજે તો ચા નહીં મળે તમને. એટલે પણ કેમ નહીં મળે? અરે આપણે દૂધ ક્યાંથી આવે? મંગુબેન ને ત્યાંથી. મંગુબેન ની ભેંસ છે ને એની આગળ તમને લીંબુ મૂકી દીધા તો બોલો. તો ભલે મૂક્યા. એ શું ભલે મૂક્યા? બિચારી લીંબુ ખાઈ ગઈ. આ તો ભૂખ લાગી તો ખાઈ ગઈ છે. પણ છે ને લીંબુ ખાઈ ગઈ ને એના કારણે બોલો એના પેટમાં દૂધ ફાટી ગયું બોલો. મારું બેટું જબરું થયું. પણ એ દૂધ લાવી છું. ચા બનાવવી હોય તો હું બનાવી લાવું. આ બને છે ફાટેલા દૂધની ચા બનાવી દે તો રમણલાલ પી લેશે. એટલે આ ફાટેલા દૂધની કોણ પીવે? તમે પીવો. હું શેના માટે પીવું? અરે રમણલાલ દૂધે ફાટેલું તમે ફાટેલા. મને ફાટેલો કે હું ફાટેલો છું? ના જવા દો એ બધી વાત જવા દો. ચા ને મારો ગોળી માર દીધી. હા આ જમવાનો ટાઈમ થાય છે રમણલાલ. તમે અમારા ઘેર જમીને જાઓ. આ 4 મિનિટમાં રેડી ખાવાનું. હા શું બોલ્યો? અરે તમે આયા છો એ માનમાં છે ને અમે અમારા ઘેર દાળ ભાત લાડુ શાક પૂરી ભજીયા અથાણું બફાણું રાયતું કાકડી કચુંબર બધું બનાવી દઈએ. હા મારા બેટા કે ચા કે 2 મિનિટમાં લાવી. 2 મિનિટમાં લાવી. 2 કલાક કર્યા ચા તો પીરાય નહીં. પકડ જમીને જાઓ.
આ જમવા માટે 4 દિવસ કહો ને તોય ના મળે. મળે ના ભાઈ ના, તારું જમવાનું રાખ તારી જોડે અને તારી ચા રાખ તારી જોડે. મારા બેટા બહાના કરે તો જો કે ચા દૂધ પેટમાં ફાટી ગયો, ચા નહીં મળે. રાખ. રમણલાલ જમીન જાઓ ખરેખર હા, નહીં જપો. કાલે ફરી આવજો. ગયો દોયલા ઉડા જેવો. શાંતિ. હા આ હારું કર્યું તે ચા ના પીવડાય હો, નહીં તો કાલે ફરી આવી જતો. સાચી હવે વાત. કમસે કમ આપણા ઘેર તો ચા પીવા નહીં આવે ખાલી. હા બસ હારું બહુ મગજ થઈ ગયું. એક કામ કર ને, આ સરસ મજાની કડક ચા બનાય, આપણે 2 જણા પીએ. હે? એક ઘૂંટો તું પીજે, એક ઘૂંટો હું પીશ, એક ઘૂંટો તું પીજે, એક ઘૂંટો હું પીશ. મજા આવે. હા 2 મિનિટમાં લઈ. એ હા તો મને 2 મિનિટ બતાવીને ગઈ લાવશે.